એટલું અમેઝિંગ લાગી રહ્યું છે. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ આસ્થા સાઠ. હું છું તમારી ક્યુટ ગુજરાતી ગર્લ આસ્થા. ફાઇનલી વેલકમ બેક ટુ ટ્રાન્સફોર્મેશન થર્સડે. આના પહેલાંના ટ્રાન્સફોર્મેશન થર્સડેમાં આપણે ચેલેન્જ એક્સેપ્ટ કર્યું હતું 50 લેયર ઓફ નેલ પોલિશનું, અને એ ટાઈમે જ મારી ઈચ્છા હતી કે આ બે ચેલેન્જ બી આપણે એ જ વિડીયોમાં કનેક્ટ કરીએ, બટ એ ટાઈમે ના થયું. તો આ ટ્રાન્સફોર્મેશન થર્સડેમાં આપણે વિયર્ડેસ્ટ નેલ આર્ટ ટ્રાય કરવાના છે મારા પોતાના નેલ્સ પર, અને આઈ ડોન્ટ નો કે કેવું થવાનું છે, બટ લેટ્સ ટ્રાય. અને બહુ ક્રેઝી નેલ આર્ટ છે. સો ફટાફટથી સ્ટાર્ટ કરીએ પહેલાં કે મારું માઇન્ડ ચેન્જ થઈ જાય. કે ગાઈઝ, જ્યારે આ વિડીયો મેં જોયો ત્યારે આઈ વોઝ લાઈક લિટરલી બબલ્સ નેલ આર્ટ. વાવ! એટલે જ્યારે નાના હતા ત્યારે આપણે આને યુઝ કરતા હતા, અને મસ્ત ખબર નહીં કાચના ગ્લાસમાં આપણે અંદર પાણી નાખીને અંદર નાખી દેતા હતા, અને મસ્ત દડી થઈ જતી હતી, પછી એને ફોડી નાખતા હતા અને ટાઈમપાસ કરતા હતા. મને એ નહીં ખબર પડતી કે મેં આ બબલ્સને મારા નેલ્સ પર શેનાથી ચીપકાવું. બે ગ્લુ ઓલરેડી મારા જોડે અવેલેબલ છે. એક છે આ ફેવિકોલ અને એક છે આ નેલ ગ્લુ. આઈ થિંક મારો નખ ના આખો ઉખડી જાય, ખબર નહીં શું થવાનું છે, બટ મેં જેટલું થાય એટલું આનો અવોઇડ કરવાની છું. મેં આનાથી જ ટ્રાય કરવાની છું. પણ મેં એક સાચી વાત કહું કે મારે બબલ્સ લગાડીને મારે પાણીના બાઉલમાં નાખવાનું છે. એના પછી તો આ ગ્લુ નીકળી જશે યાર. આઈ ડોન્ટ નો શું થશે, બટ લેટ્સ ટ્રાય. અને ફેલ તો ફેલ અને પાસ તો પાસ. અને યસ, પણ તમને જોવાની લિટરલી મજા આવવાની છે. મેં મારા પોતાના નેલ્સ પર જ ટ્રાય કરવાની છું. બટ ગેસ વોટ, મેં ઓલરેડી નેલ પોલિશ, એટલી મસ્ત નેલ પોલિશ મેં લગાડી છે, અને મેં એને કાઢી કેવી રીતે કાઢું, મારી બિલકુલ ઈચ્છા નહીં થતી આને કાઢવાની. તો મેં વિચાર્યું એના ઉપર જ મેં નેલ આર્ટ કરી દઉં. જ્યાં સો આ નેલ્સ ઉપર મને નથી લાગતું કે આ બબલ્સ ચીપકવાના છે, તો અનફોર્ચ્યુનેટલી મારે આ નેલ પોલિશને રિમૂવ કરવું પડશે. મળું મેં તમને આ નેલ પોલિશ રિમૂવ કરીને ગાઈઝ. ઓકે ગાઈઝ, ફાઇનલી નેલ પોલિશ રિમૂવ કરી દીધી છે મેં. હવે મેં જઈ રહી છું આ ફેવિકોલ લગાડવા. ચીપકવાનું તો નથી, મેં 110% શ્યોર છું, બટ શું ખબર ચીપકી જાય તો. સોને પે સુહાગા. કેમેરો કઈ સાઈડ છે મારો? ઓકે, પણ આ પાણીમાં નાખ્યા પછી લિટરલી નીકળી જશે બધું, તો આ આઈડિયા મારો ફેલ થયો છે. ઓકે ગાઈઝ, તો મેં આ ટ્રાય કરી રહી છું નેલ ગ્લુ. આઈ હોપ કે આ ચીપકી જ જાય. બટ આ પાણીમાં નાખ્યા પછી શું થશે આનું? આઈ હેવ નો આઈડિયા. કંઈ નહીં, મેં પહેલાં બધાને ચીપકાવી દઉં, પછી એક સાથે આપણે આરામાં છે કે બી નહીં. યાર, આ આવી જ રીતે કેટલું મસ્ત લાગી રહ્યું. મને એવું લાગે છે કે મારે બહુ ટાઈમ સુધી આના અંદર હાથ રાખવો પડશે. આઈ ડોન્ટ નો, બટ લેટ્સ સી. કારણ કે એમાં કોઈ ટાઈમિંગ એવું કશું તો હતું નહીં. તો યાર, આ જ્યાં સુધી બબલ્સ જેવું ના થાય ત્યાં સુધી મારે રાખવું તો પડશે. અને મેં થોડું પણ મૂવ કરી તો કદાચ પોસિબિલિટી છે કે બધું નીકળી જાય. એટલે મારે જેવો હાથ અંદર મેં નાખીશ એવો ને એવો હાથ મારે રહેવા દેવો પડશે. લાઈક તમે જોઈ શકો છો મારું સ્ટ્રગલ. ના, પણ તમને દેખાશે નહીં, મારે આમ રાખવું પડશે. આઈ થિંક ઇટ ઇઝ વિઝિબલ, રાઈટ? યાર, આ એટલું અમેઝિંગ લાગી રહ્યું છે. આઈ ડોન્ટ નો, પણ મેં હજુ કાઢવાની નથી. રેવા ગાઈઝ, મેં થાકી ગઈ છું હાથ બોડીને. રાહ જોઈ જોઈને કંટાળી ગઈ મેં. જેમ જેમ એ દડી ફૂંકતી જતી હતી એમને એ દડી નીકળતી જતી હતી. તો મને એવું થયું કે બસ હવે મારે કાઢી લેવું જોઈએ. મેં પાણીમાંથી હાથ કાઢી નાખ્યો. ક્રેઝી. હવે મને એ નહીં ખબર પડતી કે મેં આનું કરું શું. હવે આને કાઢી નાખું મેં. યાર, એટલી મહેનતથી દડી ચીપકાઈ, પાણીમાં એને કેટલા ટાઈમ સુધી બોળી રાખ્યું, હવે આને મેં કાઢી નાખું. નેક્સ્ટ નેલ આર્ટ બી તો ટ્રાય કરવાનો છે ગાઈઝ. કે આ છે સેકન્ડ નેલ આર્ટ ગાઈઝ. અને
હેર, એ પણ રિયલ હેર યાર, આ રિયલ હેર નેલ્સ પર. એન્ડ મને એમ થયું કે લેટ્સ ટ્રાય. અને તમે વિચારી રહ્યા છો કે હેર, ડોન્ટ આસ્ક મી કે મેં હેર ક્યાંથી લાવી છું એન્ડ ઓલ ઓફ ધીસ થિંગ્સ, જસ્ટ ગેટ ટુ ધ પોઈન્ટ. મેં જઈ રહી છું ટ્રાય કરવા. ઓકે, તો પહેલાં નેલ આર્ટમાં તો પાણીમાં હાથ બોળવાનો હતો એટલે આ ફેવિકોલ ચાલે એવું નહોતું, બટ આમાં તો કોઈ પાણીમાં હાથ નથી બોળવાના, ખાલી હેર ચિપકાવાના છે. તો મને એમ થયું કે આ કામ આવી જશે બિકોઝ, અને આ વાળા ગ્લુથી તો લિટરલી મારા આ બધા જ નેલ્સ ખરાબ થઈ ગયા છે. મેં બીજી વાર તો નથી યુઝ કરવાની આને બિકોઝ ઓફ કે હેર તો આનાથી ઇઝીલી ચીપકી જશે અને મેં ચીપકાડી દઈશ, ના ચીપકે તો પણ હું ચીપકાડી જ દઈશ. સો બટ નહીં ચીપકતું ગાઈઝ. એ જ ગ્લુનો યુઝ કરવો પડશે અને મારા નેલ્સને હજુ ખરાબ કરવા પડશે. યસ, બિકોઝ નથી ચીપકતા. મેં કોઈ દિવસ નહોતું વિચાર્યું કે મેં હેરના નેલ આર્ટ કરીશ. Are you ready? पता नहीं और क्या देखना बाकी है आगे. 1, 2, 3. Never give up on loving you. Can narrow through my heart. Living on to be with you. Yeah, I'm falling like a star. But my heart is split in two, and you hold it on too hard. બહુ ગંદા લાગી રહ્યા છે. ઓકે, તો ગાઈઝ આ છે ક્રેઝી નેલ આર્ટ. હવે મને થઈ રહ્યું છે કે મેં એને સ્ટ્રેટ આમ મસ્ત કટ કરું. મે બી નેલ્સનો શેપ આવશે મસ્ત, તો કટ કરીએ. No, I'll never give up on loving you. Let's go. That's it for Transformations Thursday. I hope કે તમને વિડીયો જોવાની મજા આવી હશે. એન્ડ યસ, ડોન્ટ ફોરગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ આસ્થા સાટ. મળીએ ત્યારે આપણે સેટરડે વિથ આસ્થામાં. બાય, ટેક કેર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ.